હાલો બાળકો હવે ધ્યાન. શરૂ તો છે. હાલો મુદ્દા મેં તમને 5 મુદ્દા ભણાવ્યા છે. છઠ્ઠા મુદ્દાથી બાકી છે ચેપ્ટર. હાલો જોઈએ. મુદ્દા નંબર 6 અનુનાદ. હાલો અહીં ધ્યાન રાખો બધા. હાલો આઈ બરાબર બસ એ જ્યાં કઈ પ્રોબ્લેમ હોય સરખો બોલો, નો પ્રોબ્લેમ હોય તો મોઢું બંધ રાખીને ભણવાનું ધ્યાન રાખ. આઈ બરાબર વી બાય ઝેડ. એલસીઆર પરિપથનો ઝેડ કેમ લખાય? અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી નો સ્ક્વેર. હવે એક્સએલ ને એક્સી સમાન થાય તો શું થાય? આ બે સમાન થઈ જાય તો આ 0 થઈ જાય. આર સ્ક્વેર નું વર્ગમૂળ આર તો ઝેડ મિનિમમ થઈ જાય. ઝેડ મિનિમમ થાય તો પ્રવાહ થઈ જાય મેક્સિમમ. આ ઘટનાને અનુનાદ કહેવાય. જ્યારે કોઈ પરિપથમાં એક્સએલ ને એક્સી સમાન થાય ત્યારે ઇમ્પિડન્સ લઘુત્તમ અને પ્રવાહ મહત્તમ થવાની ઘટનાને અનુનાદ કહેવામાં આવે છે. હાલો બીજી વસ્તુ, બે બાજુ આઈ ગુણી નાખો એટલે આમ લખાય આઈ એક્સએલ ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સી. આ શું છે? વીએલ. આ ઇન્ડક્ટર નો અવરોધ છે ને ઇન્ડક્ટર નો પ્રવાહ એટલે ઇન્ડક્ટર નો વોલ્ટેજ થયો. આ કેપેસિટર નો વોલ્ટેજ છે. હવે આપણે ખબર આવું સૂત્ર ભણ્યું અંડર રૂટ વીઆર સ્ક્વેર પ્લસ વીએલ માઇનસ વીસી નો સ્ક્વેર. વીએલ ને વીસી હરખા થઈ જાય, આ બે હરખા થઈ જાય તો વી બરાબર વીઆર થઈ જાય. આ શું છે કે આ શું છે? ઉદ્ગમ નો વોલ્ટેજ. એ અવરોધ નો વોલ્ટેજ સરખો થઈ જાય. ઉદ્ગમ નો જેટલો અનુનાદ વખતે ઉદ્ગમ નો જેટલો વોલ્ટેજ આવશે દાખલામાં, ઉદ્ગમ નો જેટલો વોલ્ટેજ હોય ને એટલો જ અવરોધ નો વોલ્ટેજ હોય. હાલો આટલું આવ્યું. અનુનાદ વખતે ઇમ્પિડન્સ કેવો થઈ જાય? આર જેટલો લઘુત્તમ આર. આ બધું યાદ રાખવાનું દાખલામાં આવશે. હાલો કયા તફાવત તમને યાદ છે તો મેં પાવર ફેક્ટર નું સૂત્ર તમને ભણાવ્યું તો આર બાય ઝેડ. હાલો અનુનાદ વખતે ઝેડ શું થઈ જાય? આર બાય આર. અનુનાદ વખતે પાવર ફેક્ટર પૂછે શું જવાબ આવે? 1. હાલો કયા તફાવત કેટલો હોય અનુનાદ વખતે? આ cos phi 1 ક્યારે હોય? 0 ડિગ્રી. કયા તફાવત કેટલો? 0. હાલો તો પાવર કેમ લખાય અનુનાદ વખતે? આપણે ખબર પાવર નું સૂત્ર છે VRMS IRMS cos phi. હાલો VRMS બરાબર V નોટ બાય રૂટ, IRMS બરાબર I નોટ બાય 2. આ cos phi તો 1 થઈ જાય અનુનાદ વખતે. તો પાવર કેમ લખાય? V નોટ I નોટ બાય 2 અનુનાદ વખતે. તમને ખબર હોય તો અનુનાદ વખતે પ્રવાહ મેક્સિમમ હોય કેટલો લખાય? V નોટ બાય R. કારણ કે અનુનાદ વખતે ઝેડ શું થઈ જાય? ઝેડ શું થઈ જાય? આર. તો અહીં આર મૂકીએ તો V બાય R જેટલો મેક્સિમમ પ્રવાહ થાય અનુનાદ વખતે. હાલો મુદ્દા નંબર 7. અનુનાદ વખતે એક્સએલ ને એક્સી કેવા? એક્સએલ નું સૂત્ર શું આવ્યું હતું? એક્સી નું સૂત્ર ઓમેગા ભાગ્યા ઓમેગા સ્ક્વેર એલ નીચે લઈ લો. ઓમેગા બરાબર 1. આને બોલાય અનુનાદિત કોણીય આવૃત્તિ. આ આવૃત્તિ જ્યારે ઉદ્ગમની થઈ ત્યારે શું થાય? સર્કિટમાં પ્રવાહ મહત્તમ થઈ જાય. આવૃત્તિ લખવી કેમ લખાય? ઓમેગા બરાબર 2πf, f બરાબર 1/2π અંડર રૂટ એલસી. આ આવૃત્તિ નાને કોણીય આવૃત્તિ કહેવાય. હાલો મેં તમને હમણાં સમજાવ્યું એમ પ્રમાણે આ આવૃત્તિએ પ્રવાહ કેવો થાય? મેક્સિમમ. તો ગ્રાફ કેવો થવો જોઈએ? પ્રવાહ વિરુદ્ધ ફ્રીક્વન્સી ગ્રાફ દોરવી. તો આ અનુનાદિત કોણીય આવૃત્તિએ પ્રવાહ કેવો હશે? મેક્સિમમ. પ્રવાહ મેક્સિમમ હોય પાવર એ કેવો હશે? હવે મને એમ કે આની કરતા ઓછી આવૃત્તિ હોય કે વધારે આવૃત્તિ? આની કરતા તો પ્રવાહ ઓછો જ હશે ને, કારણ કે આ આવૃત્તિએ પ્રવાહ કેવો હશે? મહત્તમ કોને કહેવાય? એની કરતા ઓછો પ્રવાહ આવવાનો ગમે એ આવૃત્તિ હોય તો ગ્રાફ છે ને આવો દોરાય. જો આને અનુનાદ વક્ર કહેવાય. શું બોલે આને? હાલો હવે સાંભળો. અહીંયા પ્રવાહ કેવો તો પાવર એ કેવો? હાલો હવે મને કે પાવર નું સૂત્ર આવું કે નહીં? I સ્ક્વેર R. હવે મારે અડધો પાવર કરવો છે તો આની જગ્યાએ હું મૂકું તો અડધો પાવર થાય? કયો અડધો જોઈ લ્યો. આના કરતા અડધો થઈ ગયો તો પ્રવાહ √2 મો ભાગ થાય તો પાવર કેવો થઈ જાય? તો અહીંયા મેક્સિમમ પ્રવાહ છે એનો √2 મો ભાગ લેવાનો. I મેક્સિમમ બાય √2 ત્યારે પાવર કેવો થઈ જાય? અડધો. આ પોઈન્ટ આગળ તમને બે આવૃત્તિ મળશે. એક આ જગ્યા આવૃત્તિ મળશે
એક આ જગ્યા આવૃત્તિ મળશે, આને હાફ પાવર આવૃત્તિ કહેવાય. શું બોલે આને? આ ω1 અને ω2 આ બંને આવૃત્તિ પાવર કેવો છે? મહત્તમ પાવર ના અડધો, એટલે આનું નામ આપી દીધું હાફ પાવર આવૃત્તિઓ. હાલો, બેન્ડવિડ્થ કોને કહેવાય? આ બંને હાફ પાવર આવૃત્તિનો તફાવત એને બોલાય બેન્ડવિડ્થ. શું બોલાય એને? બંને હાફ પાવર આવૃત્તિનો તફાવત એને શું બોલાય? બેન્ડવિડ્થ. હાલો, બેન્ડવિડ્થ નું એક બીજું પણ સૂત્ર છે R/L. આ બે બેન્ડવિડ્થ ના સૂત્ર છે, યાદ રાખજો. બેન્ડવિડ્થ નું પહેલું સૂત્ર બેયના દાખલા છે. બેન્ડવિડ્થ નું પહેલું સૂત્ર છે ω2 - ω1 હાફ પાવર આવૃત્તિનો તફાવત, એને બેન્ડવિડ્થ કહેવાય. બેન્ડવિડ્થ નું બીજું સૂત્ર છે R/L. હાલો, હવે આ વાત કરવી ક્યુ ફેક્ટર. ક્યુ ફેક્ટર શું કરે? અનુનાદ વક્રની તીક્ષ્ણતા દર્શાવવાનું કામ કરે. અનુનાદ વક્રની તીક્ષ્ણતાનો આધાર ક્યુ ફેક્ટર ઉપર રહેલો છે. ક્યુ ફેક્ટર વધારે હશે તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે જોવા મળે. ક્યુ ફેક્ટર નું કામ શું ખબર? ફ્રીક્વન્સી સિલેક્શન માટે. તમે બધા રેડિયો સાંભળો, ટીવી જોવો તો એમાં ખબર છે, રેડિયોમાં તમે 98.2 ના બધી આવે ને, તમે ઓલું ચકડું ફેરવવું પડે ને, ચકડો ફેરવો ને એલ અને સી ના મૂલ્ય બદલાઈ જાય, ઇન્ડક્ટર અને કેપેસિટર નું મૂલ્ય બદલાઈ જાય. ચકડો ફેરવશો ને એટલે ફ્રીક્વન્સી બદલાઈ જાય. આ બદલાઈ ગયો એટલે ફ્રીક્વન્સી શું થઈ જાય? ઈ પ્રમાણે એન્ટીના ઉપર હજારો ફ્રીક્વન્સી પડતી હોય, એમાંથી કઈ ફ્રીક્વન્સી એને તમને સંભળાવી એનો આધાર ક્યુ ફેક્ટર ઉપર રહેલો. હાલો, ક્યુ ફેક્ટર નું ઘણા બધા સૂત્ર છે. પહેલું સૂત્ર, મેઇન સૂત્ર આવું છે, અનુનાદિત કોણીય આવૃત્તિ અપોન બેન્ડવિડ્થ, આને ક્યુ ફેક્ટર કહેવામાં આવે. આમાંથી લગભગ 6 સૂત્ર બનશે. મેઇન સૂત્ર હાલો સિમ્પલ છે. ક્યુ ફેક્ટર નું સૂત્ર અનુનાદિત કોણીય આવૃત્તિ અપોન બેન્ડવિડ્થ. હાલો, બેન્ડવિડ્થ નું સૂત્ર શું છે? બાજુમાં લખ્યું, આ મૂકો R/L. એટલે બીજું સૂત્ર આવું બનશે. આ શું છે? XL હે ને, ω એટલે XL. હવે આ અનુનાદિત આવૃત્તિ છે, તો XL ને XC હરખા થાય અનુનાદિત આવૃત્તિ. આને આમે લખાય XC/R. XC નું સૂત્ર 1/ωc. આ બધા ક્યુ ફેક્ટર. હાલો હાલો, આનું સૂત્ર શું છે? જો સામે લખ્યું, આનું અનુનાદિત આવૃત્તિનું સૂત્ર. ના, આનું સૂત્ર હું બેન્ડવિડ્થ નું જાય લખ્યું R/L. તો અહીંયા L છે ને, અહીંયા √L છે, તો અહીંયા √L વધશે ને, તો આમ લખાય ને 1/R √L/C. આ બધા સૂત્ર ત્યાં લખ્યા હશે પેમ્પલેટમાં. આ બધા ક્યુ ફેક્ટર ના સૂત્ર છે. હાલો, આનો એક દાખલો છે, હાફ પાવર આવૃત્તિ ગોતવાનો. દાખલા નંબર 40 માં જો નીટમાં પૂછાયેલો દાખલો, દાખલા નંબર 40 નીટ 2021 માં પૂછાણો છે. હાલો જોઈએ, આ ધ્યાન રાખ. 5 હેનરી ઇન્ડક્ટર ને 80 માઇક્રોફેરાડે નો સંધારક અને 40 ઓહ્મ અવરોધ ધરાવતા એક શ્રેણી LCR પરિપથને 230 વોલ્ટની બદલાતી આવૃત્તિ ધરાવતા એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. તો જે કોણીય આવૃત્તિ એ પાવર અનુનાદિત આવૃત્તિ કરતા અડધો થાય. અનુનાદિત આવૃત્તિ પાવર કેટલો છે? એની કરતા અડધો પાવર કઈ આવૃત્તિ એ થાય? આ બંને હાફ પાવર. આ ગોતવાની છે તમારે. હાલો, હવે સિમ્પલ દાખલો છે. તમને અવરોધ કેટલો આપ્યો છે? દાખલા અવરોધ આપ્યો હશે જો 40, ઇન્ડક્ટન્સ 5, 8 આવ્યું. હા ભરજો. બેન્ડવિડ્થ કેટલી આવી? બેન્ડવિડ્થ એટલે સાય હું બે આવૃત્તિનો તફાવત. મતલબ આ બંને હાફ પાવર આવૃત્તિનો તફાવત 8 નો રહેવો. બધા ઓપ્શન જો, પહેલામાં તફાવત 50 નો છે, બીજામાં 25 નો, ત્રીજામાં 8 નો ને ચોથામાં છે 8 ને 16 નો. આપણે કેટલાનો તફાવત રાખવાનો? કયો ઓપ્શનમાં છે? સી. જવાબ આવશે સી ઓપ્શન. હવે ધારો કે એવા બે ઓપ્શન હોય 8 ના તફાવત વાળા, તો પાછો ગણવો પડે. હાલો, અહીં ધ્યાન. અનુનાદિત કોણીય આવૃત્તિની સૂત્ર શું છે? એલ કેટલો આપ્યો છે? 5 હેનરી. કેપેસિટર આપ્યો 80 માઇક્રો આપ્યો છે ને. હાલો, આ 8 × 5 = 40, એટલે 400 થઈ ગયો. એનું વર્ગમૂળ 20 થઈ જાય. 10 થી -3 થઈ જાય, ઉપર જાય 1000 થઈ ગયું. 0 0 ઉડી ગયા, 50. આ આવૃત્તિ કેટલી આવી? આ આવૃત્તિ અનુનાદિત આવૃત્તિ આવી 50. આપણે આ ગોતવાની. જો આ બે નો તફાવત કેટલાનો છે? આ બાજુ 4 હશે ને આ બાજુ 4 હશે. આમ 50 માં 4 ઉમેરો તો અહીં 54 થાય. 50 માં 4 બાદ કરો એટલે અહીં 46 થાય. હવે મળી ગઈ. હવે એક્ઝેક્ટ કિંમત મળી ગઈ 46 અને 54. આ આકૃતિ દો ના, આટલું લખી નાખજો. આ દાખલો છે. એકવાર આખું બોર્ડ ધ્યાનથી વાંચી નાખો.
હાલો હવે તમારે જે એમસીક્યુ નથી આવડતું એ બોલવાનું છે 1 થી 10 માં 7 નંબરનો એમસીક્યુ જો E બરાબર E નોટ cos ઓમેગા ટી એસી વોલ્ટેજ નું મહત્તમ મૂલ્ય 10 વોલ્ટ છે અને આવૃત્તિ 50 હર્ટ્ઝ છે તો મૂકી દો અંદર તો એસી વોલ્ટેજ લખાય કે મહત્તમ મૂલ્ય કેટલું આપ્યું 10 cos ઓમેગા એટલે 2 પાઈ f f બરાબર 50 એટલે એમ લખાય 100 પાઈ t અંદર મૂકી દીધી કિંમત તો 1/600 સેકન્ડ સમયે એસી વોલ્ટેજ નું મૂલ્ય કેટલું આપ્યો સમય મૂકો અહીંયા સમય આપ્યો છે આ કેટલો આપ્યો 1/600 આ પાઈ બાય 6 cos 30 √3/2 એટલે 5 √3 બી જવાબ આવશે 7 માં બીજો દાખલો જો બીજો પેલામાં 0 ભાઈ એકમાં cos વિધેય છે એકમાં sin વિધેય એટલે બે વચ્ચે કળા તફાવત 90 ડિગ્રી નો થયો sin અને cos વચ્ચે 90 ડિગ્રી નો કળા તો પાવર નું સૂત્ર છે Vrms Irms cos 90 0 થાય પાવર ફેક્ટર 0 એટલે પાવર 0 બીજો દાખલો જો એસી પરિપથમાં વોલ્ટેજ આપ્યો છે પ્રવાહ આપ્યો છે પાવર ગોતો પેલા એસી નો દાખલો હોય એટલે પાવર નું સૂત્ર પેલા મૂકવાનું કયું હા હવે આપને કહો Vrms બરાબર થાય V0/√2 Irms બરાબર થાય I0/√2 બે ની કળાની બાદબાકી કરો પેલા π/3 વચ્ચે જો એટલે મૂકો π/3 કળા તફાવત હાલો V0 ની કિંમત કેટલી આપી વોલ્ટેજ ની મેક્સિમમ કિંમત 100 છે પ્રવાહની મેક્સિમમ કિંમત 100 પણ એ મિલીમાં છે પાછળ મિલી લીધું છે આ √2 એટલે 2 આ 180/3 cos sin 30 1/2 હાલો આ 1 2 3 આવડી ગયું આ 4 થયું 10/4 એટલે 2.5 વોટ જવાબ આવે સી ઓપ્શન 10 સુધી છે નવમો દાખલો જો બલ્બ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત પાવર નું સૂત્ર આ બાજુમાં લખ્યું છે અમને કે આ પાવર મેક્સિમમ થાય ક્યારે આ 1 થાય તે cos વિધેય મેક્સિમમ 1 થઈ ગયો આ 1 થાય તો પાવર મેક્સિમમ થઈ જાય તો મેક્સિમમ પાવર લખાય આ રીતે Vrms Irms લખાય મેક્સિમમ પાવર તમને દાખલામાં કીધું છે હું વાંચો તો આના કરતા અડધો કરવો છે ને આ કેટલાનો ખૂણો મૂકો તો આના કરતા બાય 2 આવવું જોઈએ cos π/3 એટલે cos 60 એટલે sin 30 1/2 આ 1/2 થઈ જાય પાવર આના કરતા અડધો થઈ ગયો નહીં જોઈ લે થઈ ગયો મેક્સિમમ પાવર નો અડધો તો કળા તફાવત કેટલો મૂકવો પડ્યો π/3 જવાબ આવે બી ઓપ્શન 9 માં 15 સુધી બોલો એ હવે નીકળી ગયું કઈ કરવાની જરૂર નથી ચોક કોઇલ છે ને એ એસી પ્રવાહનું નિયંત્રણ કરવાનું કામ કરે ચોક કોઇલ એટલે અંદર એક સોલેનોઇડ આવે જેનો ઇન્ડક્ટન્સ વધારે હોય ને અવરોધ ઓછો હોય ને એવું આવે આમાં વધારે ઇન્ડક્ટન્સ ને ઓછો અવરોધ એની પછીનું એવું કીધું ચોક કોઇલ શેનો કંટ્રોલ કરે એસી નો એટલે બેયના જવાબ એ આવશે હવે કઈ કરવાની જરૂર નથી ચોક કોઇલ આવતું નથી 20 સુધી બોલો 17 નંબરનો દાખલો જો હાલો દાખલા નંબર 17 વાંચો રકમ 0.5 હેનરી ઇન્ડક્ટન્સ અને 8 માઇક્રોફેરાડેના કેપેસિટરને શ્રેણીમાં એસી વોલ્ટેજ સાથે લગાવવામાં આવે છે તો એસી વોલ્ટેજની કઈ આવૃત્તિને કોણીય લખો એસી વોલ્ટેજની કઈ કોણીય આવૃત્તિ માટે પ્રવાહ મહત્તમ થાય હમણાં જ ભણાવ્યું કાલનો જ ભણાવ્યું એટલે તમને નહીં આવડ્યું હમણાં હું ભણાવ્યું તમને એક્સએલ એક્સી હરખા થાય તો પ્રવાહ શું થાય એક્સએલ એક્સી હરખા કઈ આવૃત્તિ થાય અનુનાદિત આવૃત્તિ ગોતવાની છે તમારે ઇન્ડક્ટન્સ કેટલો આપ્યો છે 0.5 ને કેપેસિટર 8 નો એટલે 4 થયું 8 માઇક્રોમાં છે 10 ની -3 ઓલા સોરી 6 આ કેટલું થયું 4 થયું એનું વર્ગમૂળ નીકળી જાય 2 આ 10 ની -3 ઉપર જાય પ્લસ 1000 ભેગા 2 500 રેડિયન પર સેકન્ડ જવાબ એનો આવશે એ ઓપ્શન 20 સુધી બોલો 18
18મો પ્રશ્ન જો એલસીઆર પરિપથમાં સમાન અનુનાદિત આવૃત્તિનું સૂત્ર બોલો 1/2π√LC આવૃત્તિ તમને રકમમાં કીધું આવૃત્તિ સરખી રાખવાની કેપેસિટન્સ 4 ગણો કર્યો આ f ને રાખવું શું કરવું પડે આ 4 ગણો કર્યો તો આ ચોથા ભાગનો કરવું પડે તો 4 ઉડે તો આવૃત્તિ બે સરખી થાય ને તો તમને એમ કીધું કેપેસિટન્સ 4 ગણો કર્યો તો ઇન્ડક્ટર કેટલા ગણો કરવો પડે L/4 કરવો પડે જવાબ આવે સી ઓપ્શન 20 સુધી છે 14મો MCQ જો માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં સમાન પ્રવાહ વહે છે એક સરખો પ્રવાહ જાય છે પેલા ઇન્ડક્ટર અને કેપેસિટર અલગ અલગ ધરાવતો પરિપથ છે અંદર લખ્યું છે માત્ર ઇન્ડક્ટર અને માત્ર આપણે ભણાવ્યું તો માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ ને માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ એમાં એક સરખો પ્રવાહ વહે છે હવે એસી વોલ્ટેજની આવૃત્તિ વધારતા પ્રવાહનું મૂલ્ય તમને ખબર છે ઇમ્પિડન્સ ઇન્ડક્ટરનો ઇમ્પિડન્સ કેમ લખાય ને કેપેસિટરનો આ વધારો તો આ વધે કે નહીં પ્રવાહ ને ઇમ્પિડન્સ એકબીજાને કેવા આવે આ ઓમેગા તમે વધાર્યું તો ઇમ્પિડન્સ વધશે આ વધશે તો શું થાય ઇન્ડક્ટરનો પ્રવાહ શું થાય ઘટે લખો કે હાલો ધારો કે આ ઇન્ડક્ટર આ શું કર્યું વધાર્યું ઇન્ડક્ટન્સ આ વધશે આ વધે તો શું થાય ઘટશે ને કેપેસિટરનો પ્રવાહ કેમ લખાય V/ZC હવે આ ઓમેગા વધારો તો આ શું થાય આ ઘટે તો આ શું થાય તો ઇન્ડક્ટરનો પ્રવાહ ઘટે અને કેપેસિટરનો પ્રવાહ વધે ઘટે વધે દિલ્હી જવાબ આવે 20 સુધી છે કોને નથી પેલા આટલું લખી નાખ જવું છે તમારે તો કાલ પણ દાખલા ગણતા કાલ